ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠકનું આયોજન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા આ મહત્વની બેઠક મળશે. સવારે 11 વાગ્યે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપના તમામ MLA આ બેઠકમાં હાજર રહેશે. જિલ્લા શહેર ભાજપ પ્રમુખ અને પ્રભારીને પણ બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. 17 સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસની ઉજવણી સંદર્ભે આ બેઠક થશે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાનીજી. નિકુંજ, પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે તે પહેલા જ સવારે 11 વાગે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખોને આ બેઠકની અંદર હાજર રહેવા માટેની સૂચના અપાઈ છે. અલબત્ત આ બેઠક જે છે તે પ્રધાનમંત્રીના જન્મદિવસ જે 17 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યો છે, જેને સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે, તેના આયોજન સંદર્ભની આ બેઠક છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે ચર્ચા થશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. સ્વાભાવિક છે, આ પ્રકારની ધારાસભ્યોની બેઠક બોલાવવાના કારણે રાજકીય રીતે ચર્ચાનો માહોલ સર્જાયો હતો કે શું નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત માટે આ બેઠક બોલાવવામાં આવી છે, પરંતુ એ બાબત સ્પષ્ટ થઈ છે કે માત્ર ને માત્ર 17 સપ્ટેમ્બરના આયોજન સંદર્ભની આ બેઠક છે, જે સવારે 11 વાગે મળશે. ત્યારબાદ પ્રદેશના તમામ જે હોદ્દેદારો આ બેઠક માટે પહોંચ્યા છે તેને નિકોલ સભામાં હાજર રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. બેઠક પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત પહોંચશે તો તેઓ સીધા જ જે નિકોલ ખાતેની સભા છે ત્યાં જવાના છે. તો બેઠકની અંદર હાજર રહેનાર તમામ ધારાસભ્યો, તમામ જિલ્લા પ્રમુખોને પણ આ નિકોલ ખાતેની સભામાં હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.